સીતારામ સીતારામ, બધાયને સીતારામ. ફોન કર્યો ભેગા 10 મિનિટમાં લખનકુમાર હાજર. આજે છે રાંધણ છઠ, તો જ્યોત્સનાબેન પાસે ટાઈમ નથી રાંધવાનો. શાકભાજી બધુંય થઈ રહ્યું હતું. ચાપલી બેન છે ભીખા, તો વાડીનું તાજે તાજું શાકભાજી ઉતારીને લઈ આવ્યો. જોવો, કમેન્ટ કરજો ચોક્કસ. આ ચોરી લઈ આવ્યો. પછી આમાં દેખાય આખી કોથળી નથી થલવતી. મસ્ત આખા થાય એવા રીંગણા છે, તુરિયા છે, મરચા છે, બસ, અને ગલકા છે. ગલકા 4 વસ્તુ લઈ આવ્યો છે, એટલે 2-3 ટાઈમ નીકળી જાય. ચાપલી બેનને ગોળકી નાખીને ચૂરમું ખાવું છે. બેન થયા છે ભીખા, બા ડોકા કાઢે છે કે જ્યોત્સના શું કરે છે, રાંધણ છઠનું રાંધે છે કે નહીં. રાંધવાનો રજા નથી, શનિવારે સ્કૂલે આજે અમારે ફૂલ 1 વાગ્યા સુધીનો ટાઈમ હતો, એટલે થોડું ઘણું અમને બહારથી લઈ આવશું. 1 દિવસ કાઢવો હોય સાતમનો, આઠમ. હા બા, 1 દિવસ કાઢવો હોય સાતમનો. બાને હક નથી કે જ્યોત્સના શું કરે ને શું કરે છે એ જોઈ લઈએ બા. એટલે જ્યોત્સના બેન ચૂરમું કરીને ખવડાવતા હતા ચાપલીને. બેન કમેન્ટ કરે કે આને ન ખવા દેવાય, પણ આને શું મારે કરવું, રસોડામાં જ રહીએ, ઘરમાં જ રહીએ, બાયણે જાતી જ નથી. બાયણે જાય ને તો એને બીજા કૂતરા મારી નાખે છે, એટલે એ અંદર ને અંદર રહીએ. હવે તમારે કેમનું જાવું? હું હાથ ધોવા જાઉં, મારા હાથ ધોવા જાઉં. વાહ બેહો, વાહ. તું લઈ આવ્યો છે શાકભાજી, તો અમે કોઈનું માથે રાખતા નથી. ના ના, માથે નહીં રાખવાનું. મેં તારા માટે મસ્ત વસ્તુ રાખી છે. હાસુ કયો? ખોટી વાત છે. સાચી વાત છે. ક્યાં બતાવો છો? ફ્રીજમાં રાખી છે, કાલે જ લઈ મામા. તાર મામા આઈસ્ક્રીમ નથી. હા તો કામ હે? ઈ તો મારે શીરો કે કરવો હોય ને, લાવો તો મને. તો સૂકો મેવો છે. આ સૂકો મેવો ક્યાં હે? હા, ઈ કાળી દ્રાક્ષ ને સૂકો મેવો જ કહેવાય બધું. આ મેં શું રાખ્યું એના માટે? આટલા બધા પેંડા રાખ્યા છે. તપેલીની અંદર રાખ્યા છે. બારોલા થઈ જાય થોડાક. દૂધના સ્પેશિયલ માવાના પેંડા છે. સૌથી મોંઘા પેંડા છે ને, ઈ પેંડા છે. આ સરસ માવાના, ખાવામાં બહુ સરસ છે. રુદ્રને પેંડા બહુ ભાવે. હા, એને બહુ ભાવે. રુદ્રને બહુ ભાવે ને, એ કઈ 4 કે 5 પેંડા નો લઈ ગયો ને તો 5 પેંડા રુદ્ર ખાઈ જાય. હા, એટલે આ ચા ને તઈ લેતો જાજે. પાકું. અને 2-3 પેંડા ઉમાર માટે રાખીશ. આ નાખો ને ઓલામાં હાથમાં. અને આ મેં મારા શીરો બનાવવા હાથું રાખ્યો હોય. હું લેતો આવી પાછો. અને આ છે ને મને બસ આ છે ને કઈ ઓછીને આપણે કોઈ મહેમાન કે આવ્યું હોય ને, તો હું આ પીળી દ્રાક્ષ તો થઈ રહી, અને આ કાળી રહી. પીળી તો હું એમને ખાતી હોય. આમાં બહુ ભાવે પીળી દ્રાક્ષ. તો હન વેચવા આવે, હું લઈ આવું. પીળી દ્રાક્ષ આ જા કઈ લેતો જાજે. અત્યારે આમાં મૂકું છું. જરા કઈ લેતો જાવ. દ્રાક્ષ નહીં તો આ પેંડા. પાકું. પેંડા લેતો જાજે. હા, ચાપલી એ ખાઈ લીધું. અને હવે ફરસાણ લેવા જાવું કે ફરસાણ લેવા જાવું છે. ફરસાણ થોડુંક લઈ આવીએ. પણ મારે કામ હોય તો તું તારું કર લે. હાલ મારો દીકરો, હાલ આપણે વેલેરા ફરસાણ લઈને ભાગતા થઈ જઈએ. તાર મામાએ કીધું કે લખુને ફોન કર, મારે વર્ધી ભરવા જાવી, મારી પાસે ટાઈમ નથી. નો ધારાનો આધાર, આંધ્રાની આંખ. લખુ જિંદાબાદ. મારા કામ આવતું હોય. હા તો હવે હાલો લઈ આવીએ. ચુંદડી બેન ને ગોતું ક્યાંકથી. પૈસા મારા પાસે રોકડા છે નહીં, તો કામ કરીશ. પૈસા વગર મમ્મી કઈ આપે? લઈ લો, મોબાઈલ માંથી ઓનલાઈન પે કરી દે. હું બીજું હું તમારે ફરસાણ લેવું ને પૈસા ન મળે. હું બેલેથી નીકળી જાઉં છું, એટલે બહારનું ધ્યાન ના પડે. હું અહીંથી નીકળીને વયો જાજે. એ તો કહી દો ને, વાંધો ને. એવું કઈ જમવાનું લેવા જઈએ. હા તો કહી દઉં. બેસશે બાર, હાલ ને. તમે લઈને જાઓ કુટર? હા, હું લઈને જાઉં, પણ પાછું હાજુ ન આવે. એવું હે તો પાછો નથી થાય એમ મમ્મી. મારું કુટર હોય ને તો પ્રયોગ કરું. આ બીજાના કુટરમાં પ્રયોગ, તારા કુટરમાં પ્રયોગ ન કરું. કઈ કોકના કુટર ભાંગી જાય તો અટાણે કરું મારી પાસે તહેવાર આવે, કોકનો ટાંકી ભાંગે, મારો ભાંગે. આઈટમના મેળા એક દી મારા સ્ટાફે નક્કી કર્યું છે. દહીં અમને દી, અમને તમારે લઈને જ જવાનું છે. બાકી અડધી કલાક ભલે લે. બેહો બાય.
અડધી કલાક ભલે લઈ જાઓ મને ચક્કડીમાં હોળીમાં બેહાડવા લઈ જવાના છે હમ. એટલે હવે તે દિવસે તમારો વારો નહીં આવે તારો રુદ્રનો ને આ એમ ન હાલે ને મને તે દિવસે મારા છોકરાને લઈ જવા છે તો મારે વિડીયો તો હું વિડીયો નહીં બનાવવા લાગુ. કોક દિવસ બધાની ફરમાઈશ મારે પૂરી કરવી પડતી હોય ને આપણે માન પાન આપતા હોય રાખતા હોય આપણું ખાવાનું લેવા જઈએ હો ખાવાનું એ જમવાનું લેવા જઈએ જમવાનું અહીંયા દુકાન 5 જ મિનિટમાં હાલો આવજો પાછા વિડીયો બન્યા રહેજો ફરસાણવાળાની દુકાને થોડુંક તાજું બનાવે છે અહીંયા સારામાં સારું ક્વોલિટીનું બતાવશું ને આજે. બતાવશું અહીંયા જઈને હમ. સીતારામ બધાને આવ્યા છે ફરસાણવાળાની દુકાને હવે બતાવીએ તમને હું લઈએ આજે જાહેરાત તો અમે કરતા નથી. આ ભાઈ આવ્યા છે બતાવી દઈએ. મીઠાઈ છે જ નહીં આવો બંધ કરો 2 મિનિટ. મીઠાઈમાં શું છે પૈસા ઉતરો. શું છે નાન ખટાઈ ક્યાં આ નાન ખટાઈ છે ઘઉંની છે આ અમે હે ને આ બધી રાખ ઓલી વેજીટેબલ કે માંદા પડે એ લેતા જ નથી બધે. આ વખતે આ ચોખા કીધી છે આમ આવે પણ આ છે ને સારી આવે 55,000 માણસ જો હો હાસુ બોલજો જી બોલો એ. આ બધા છે ને બેકરી વાળા લોટ ને સારા વાપરે અને સારી બેકરી 55,000 માણસ જો હે કાલે જી બોલો હાસુ બોલજો. આને એમાં કઈ ખોટું હોય જ નહીં. આમ તો જો કે લાખ થાય, લાખ ના ઉપર માણસ થાય. 55,000 હોય એટલે તો લાખ શું છે થાય. આની કિંમત 70 રૂપિયા. આ તમે ખાઓ લઈ લીધું. મામા આવી ગયા, ફોન કર્યો તો કે તમે આવો. કેમ 55,000 માણસ જો હે? 55,000 સબસ્ક્રાઈબર છે આ શું છે મારી ફૂઈને. આ શું છે ના ઢોકળા પાક નથી. તો કેટલું માણસ થાય? એક ઘરમાં 5 જણા જોતા હોય તો 55,000 સબસ્ક્રાઈબર હોય તો કેટલું થાય? લાખને ઉપર થાય ને. 1 લાખ ઉપર માણસ થાય જોતું હોય. આ અમને કંઈ માંદા કે થયા તો તમારા ઉપર કેસ કરશું. તમે ખાઓ જો તમે ખાઓ જો 3 જણા અમે છે. તમાકુ નથી ખાતા એને કેન્સર થાય. એ નહીં થાય સાચી વાત છે 3 જણા અમે અત્યારે અહીંયા સાક્ષી સાથે પુરાવો છે અને 2 જણા આજે ઘેર છે. ખાઓ ભાઈ માતા તો અમે મળે એટલું સારું આપવાનું નથી. હા, તો વાંધો નહીં, સારું આપો તો કંઈ વાંધો નહીં. જો ઓલું કરી દો, કાલે વિડીયો મૂકીએ જ્યોત્સનાબેન એજ્યુકેશન. યુટ્યુબમાં ને હા આમ એ જોઈ લ્યો. હા તમારે આ બે કટકે લેવા હા એ લઈ લેજો બધા છે તો. કૃષ્ણ જેવું હે. તીખો ખાવો છે કે આ મીઠા બે એ યાર હા. બેન જગદીશ આ ભાઈ નથી વાપરતો? લીલો છે. લીલો નથી ભાઈ તમને નથી વાપરતા ફોન? જીરાપુરી છે. સબસ્ક્રાઈબર કરી લ્યો, તમને કાલે આ વિડીયો બતાવી. આ બેનનો ને લાવો મમ્મી આને કરી દો તો સબસ્ક્રાઈબર. લાવ ભાઈ તમારે ક્યાં ફોન? કાલે તમારો વિડીયો આવશે. જો આ રાજા. નમકીન હા અમે જો હજી હે અંદર બીજા ભાઈ બેઠા ને કે એને કરે એ શેઠ છે ને મેન અંદર બેઠા ભાઈ બતાવીને કયો. અને જો અને હા ને 5,000 રૂપિયો લે જાહેરાતનો. આ બે હા લઈ લો ભાઈ. બે ચેનલો કરી નાખજો. મામા આનો ભાઈ નો બ્લોગ બનાવો હમ ડેઈલી બ્લોગ લઈ લ્યો કોઈ પણ જાહેરાત કરાવવી હોય તો કીધો. ભાઈ અંદર 540 બધું આ ઈ છે. પછી ઓલો મારતો આવે, પછી પછી ઓલું આવે, બધું જ આવે.
આ મઠડી લઈ જાઓ ખંભાળિયાની બહુ સારી દૂધ લઈ જાઓ ખાઓ. આવ્યું પછી બેમાં મારી બે સબસ્ક્રાઈબર આજે ઓડી આખી ફેમિલી આવે તમે જોવો તો બહુ આનંદ આવશે એમ જાણવા મળશે ઘણું. આ કાલે મૂકશું અમે. ઓલે ભાઈ ગમજીભાઈ પર કે ન કરી જ દઉં ભાઈ ફોન લઈ આવ ને ત્યાં બે હજારમાં તું બે હવાર ન તો હું ભાઈ મામા તું દાડો પકડીને ઉગતો માટને ભલે બાકી હોય જિંદગીની બામાં 10 જ મિનિટ છે આપે છે લલિતમાં બોલ્યો ફોન ખાલી એક મારો તો જ આવી જાય ન તો આવતું એ બે ચેનલ એક ખરખી હોય ને આ લોકો આપણે સબસ્ક્રાઇબ ન કર્યા ને મારી તો તરત આવી ગઈ તારી ન મળે તો આજે ઓડી મારો આ તો ગુજરાતી અમારે તો હે પછી આનામાં ઘીના બહુ અક્ષર છે આવી ગઈ બે ચેનલ જોજો કાંઈ મેં ઘરનાውን બતાવજો ડો ને ઘરનાውን બહુ ગમશે હા મોટી ઉંમરના હોય ને બહુ જ ગમશે ગુજરાતી છે મારે કેમ કરવું ઇંગ્લિશ કરી દેજો ગુજરાતી ભાષામાં શું કરવું આ બધા ઇંગ્લિશમાં આવે આપણી ભાષા ગુજરાતી નહીં એટલે આમાં લખવામાં ટાઈપ કરવામાં ગુજરાતી અઘરી પડે આપણે ગોધાણીયા કોલેજમાં હે શિક્ષક હવે વાંહી કોઈ દી આ ટાઈપ જ ન કર્યું હોય એમાં મોબાઈલમાં ઇંગ્લિશ જ ટાઈપ કરતા હોય કમ્પ્યુટરમાં ઇંગ્લિશ ટાઈપ કરતા હોય મારા ભત્રીજી શાંતિથી હા. મામા અગરબત્તીની હરી છે આપણ હે એક આપો પસા વારના અને પસા અહીંના એટલે 100 રૂપિયા અટાણે દીધો કે હાથમ લખી તમારે હાથમાં કોઈ 10,000 દેવાના ને મને બે બચારે તમારે હાજર જાઉં મારે ક્યાંય જવું નથી મારે આવીને સબસ્ક્રાઇબ જ છે આ લોકો જોતા જ લાગે છે જો ચેનલ તો જોવે જ છે સબસ્ક્રાઇબ મારી ડેઈલી હે એવી આ તો મારી તો જોવે જ છે હે આજ હમણાં ઉઠમણામાં ગયા ને ન્યાય ઓલી બેન બાદ પકડી કેવા મેંદી આને નાનું કીધું, મોટું મારી ના હવે થઈ ગયું આલ્યો તો. કેટલી થઈ આપણી બીજું એ આવી ગયા બે અલગ અલગ ઘર છે આ બે અલગ રાખજો એ જે બે બે આ લીધી ને પડ્યું કે માવા જેવું પડ્યું માવા જેવું પડ્યું એ તો ખાઈ ને મારા ભાણે જ દઉં કે બપોરનો મારો ભાણે ચોડાય છે તો દઉં કે બનાવવું પડે સમજો મીઠું તીખું નથી લેવું આ ખાઈ શકે બધા હા એક લઈ લઈએ આ ચિપ્સ મત તમે મોરી લેવી મોરી લઈ લ્યો તારીખ એક મોરી મેં આ લ્યો આલે ભાઈ એકમાં મોરી મૂકજો એકમાં તીખું મૂકજો. તમે કેમાં મોરી મૂકો હા એ હું પછી કાઢી લઉં સેવ સેવ મારે નથી નાખવું એ લાવ સેવ ને હું ખાઈ નહીં શકું એક સેવ નાખજો હવાઈ જાય એકમાં સેવ એક્સ્ટ્રા નાખી સેવ તમે કાઢી તો સેવ લીધી નથી લીધી આ રાખવી ને તાર મોરી રાખવી ને ગમે એમાં મૂકી દઉં ને હા હા ઈવન પછી એનો ખાવા.
ચણા નથી લેવા કાકા છે લેવું તારે ના અમારે બીજું કઈ નથી લેવું કમ અમારે આ શક્કરપારા હા હા એ લેવા આપણે લેવા હા ચા ભેગા મજા આવશે ડબલું ભર્યું આખું આ જીરાપુરી ના એ નથી એ તો અમે બનાવ્યું આ તીખા આ વેફર છે હું કેળાની છે લેવી હા હાલો ભાઈ મારે 5 જ મિનિટ થઈ હાલો હવે ઘરે જઈને બતાવશું એટલું બતાવ્યો વિડીયો બહુ ફરસાણ સારું છે ચોખ્ખું છે અહીં એક ભાઈ વિઝિટ કરજો આજે 5 મિનિટ ફોટા મૂકીને જાય ને એટલે આવા લતો આપણે એમ થાય બાજુમાં દુકાન છે ને તો આને તાળું નથી મારવું તો હાવણો લઈ જ લે ખબર નહીં હાવણા એને તો કેવી ફાઈનલી બચાડીશ હાલો ઓને હમે પાટોપડી નીકળો શું લે ચોકના પાસે ઉપર આ બધું ફરસાણ ખાઈ તમે આવી અમારે ખાજો ખાઈ તમે આવી આ છત છે ને આજે રાંધણ સાઈડ છે તો પછી દોસ્તા બનાવવાનો તો ટાઈમ નથી તો થોડું ઘણું તો લેવું જ પડે આપણે ન ખાઈએ પણ મહેમાન આવે ને તો થોડું ઘણું દેવું પડે કોઈ માગવા વાળા આપીએ હાલો બા હાલો હવે ઈ ડગુક ડગલ્યું પાપા પગલી અમે કઈ ભરી લઈએ ને રેઢા તો મુકાઈ નહીં ને ત્રણ પાછો હાવણો લઈને વેચે રેઢા મૂકો એટલે પૂરું હા તારા હાથે ચાપલી ખાવાની લઈ આવી હટ હરખાણી એ તમારે આટલું બધું લઈ નહીં આવી ગયા લાઈટ કરજો મામી હા બાને લઈને આવું હા એ હજી એ ચાલુ છે ને આવે હજ ઓય માં બેહી ગઈ લઈને આવીને નાસ્તા પાર્ટી છે નાસ્તા પાર્ટી હાથમ હાઈતમ પાર્ટી પાર્ટી હાઈતમ આવી ગઈ જોસ્તાને આવવાનું કાયડો કોઈતરોય નથી જે ઓચિંતા અડધાયરા અતિથિઓ આવે ને એના માટે છે આ અતિથિઓ આવે ને એને કંઈક તો આપવું ને હવે અત્યારે થઈ ગયા છે ઘડિયાળની અંદર 6:30 કાંઈ એટલે કાંઈ હજી બનાવ્યું નથી તો રાજ્યાંતર સેક્શન તમે બનાવ્યું એટલે તો બધું લઈ આવી અત્યારે સુવિધા બધી છે ધનજીભાઈ આપો એટલે મનજીભાઈ આવી જાય બાય બાય સ્પેશિયલ ઘીની ચોખ્ખા ઘીની સ્પેશિયલ છે નાન ખટાઈ ઓય નાન કીધું ખટાઈ. હા વળી નવી આઈટમ પછી મસાલા દાળ ખેડ કરીને ખાવા માટે ચેવડો મેં બનાવી લીધો છે મમરાનો બા માટે 2 દિવસ ચાલે એટલા મોરા ગાંઠિયા બધાય તો નહીં ખાઈ જાય ખાફડી ગાંઠિયા છે બધાય ખાય એમ બધાય ખાય ચવાણું મોરું મોરું સોપ સ્ટિક છે વેફર્સ મોરી ફરાળી વેફર વેફર છે કેવું લે છે એટલે બટેટાની બટેટાની ઈ જ છે મોરી ઓલી ચિપ્સ જેવી આપણે બનાવીએ ને હા કરકરી તાજી ચિપ્સ સવારમાં નાસ્તો કરવો હોય તો મોરા ગાંઠિયા પછી ડુંગળી એ ખાવા હોય તો લસણિયા ભાઈ ગાંઠિયા. અને આઈટમ રહ્યા હોય તો ફરાળી ચેવડો ભાઈ ભાઈ એટલે કોઈ મહેમાન આવશે તો હું ફરાળી ચેવડો આપીશ ચિપ્સ આપીશ આ ચિપ્સ આપીશ ફરાળી ચેવડો આપીશ અને આ આપીશ પછી હજી મારી વસ્તુ અહીંયા આમાં નાખી દીધી છું બસ હો હમણાં હું તને બતાવું હું નાખ્યું છે એને મારે નથી જોતું કઈ લેજો આ બધું મારું છે આ છે ને લખને લીધું એના માટે આ ફરાળી ચેવડો જો કોઈએ વધારે લીધું ને કેવો પાકીનો પછી આ અહીંયા તીખી લીધી આમાં હું તીખું નથી ખાતી પછી આ અહીંયા ગાંઠિયા લીધા કોને વધારે લીધું જો આ એને સેવ લીધી પછી એની મસાલા બી લીધા
પછી એને શક્કરપારા મેં દીધા હતા ને તે દિવસે તોય પાછા લીધા જોઈ મારે વધારે શક્કરપારા ખાવા છે શક્કરપારા લીધા મેં તીખું ચવાણું નથી લીધું એને સાહેબે તીખું ચવાણું નહીં લીધું મેં સેવ નથી લીધી એને સેવાઈ લીધી મારો વાદ કરીને એની નાનખટાઈ લીધી હું લવી બધું લેવાનું બસ પછી તો આને ચેવડો મારાથી 3 વસ્તુ વધારે લીધી જ છે પૈસા કે નહીં લીધું પૈસા તે દીધા મેં નથી દીધા હા હા શું કીધું સાચું કે ઓનલાઈન પે કર્યા એની ઓનલાઈન પે તો વાંધો નહીં મેં નથી દીધા કે હું કાંઈ બી ક્યાં તમારો કરી છે? હું તો હે? મસ્તી કરું દેવાલ પૈસા પૈસા વાત કરીએ આપણે થોડોક તમારો કાંઈ મસાલો નાસ્તો લઈ જાઓ તો આજે હું થોડોક નાસ્તો તમને બનાવતા નહીં કાંઈ આપણે લઈ આવીએ સરસ ચોખ્ખું પેલા તપાસ કરીએ એવો તો કાંઈ બી 4-5 ખાવું. જગ્યાએ કાંઈ કઈ આવે નાસ્તો પડ્યો હોય તો હું મોકલું આજે એની બધું આ તાજે તાજું પડ્યું છે ઈ કે રાખી મૂકજો આ તાજે તાજું ખાજો બનાવતા હતા આપણે ગયા ને ત્યારે એ બધું એના પેક બનાવતા કરતા હતા તાજે તાજું અમારે બાજુમાં રાજા નમકીન છે ને સરસ બનાવે દર વખતે ખબર નહીં બનાવતા હોય તો હું કોઈ બીજે બધું રમવા લેવા જતી આ વખતે બદલાયું આ છે લખનના ઘરનું પેક તમારું અને આ છે જ્યોત્સનાબેનના ઘરનું એક ડબરામાં હમણાં પુરાઈ ચાહે આ તો તમે આ ગાંઠિયા નથી લીધા હે મોરા ગાંઠિયા હા મેં લીધા બા માટે છે બા તો મોરા ગાંઠિયા જ બીજા કોઈ ખાય નહીં રેડી રેડી હાલો બધા નાસ્તો અમારો કમ્પ્લીટ કાલે હાતમ કાલે હાતમ બધાયને. બધાયને એપી સાતમ એપી જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ખૂબ ખૂબ બધાય જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કી આવજો બધાય